પર અપાયેલ ફાયર સેફટી અને આપત્તિ વ્યવસ્થાપન પ્રોટોકોલ પર આધારિત છે. બરાબર. આપણું મિશન આજે એ સમજવાનું છે કે આગ લાગે ત્યારે પેનિક એટલે કે ગભરાટ કેવી રીતે ટાળવો અને મતલબ કેવી રીતે વૈજ્ઞાનિક અભિગમથી માત્ર 4 કે 5 મિનિટમાં જ આખી પરિસ્થિતિને કાબૂમાં લઈ શકાય. એકદમ સાચી વાત છે. જુઓ, આ 4-5 મિનિટ જ બહુ નિર્ણાયક હોય છે. હા, એટલે હું એ જ વિચારતી હતી કે જેમ કોઈ સ્વાદિષ્ટ વાનગી બનાવી હોય તો મીઠું, મસાલો અને શાકભાજી જેવા ચોક્કસ ઘટકો જોઈએ, રાઈટ? તો શું આગ લાગવા પાછળ પણ બરાબર આવી જ કોઈ જીવલેણ રેસીપી કામ કરતી હોય છે? અરે વાહ, આ બહુ જ સરસ સરખામણી કરી. વિજ્ઞાનની ભાષામાં આ રેસીપીને ફાયર ટ્રાયેંગલ કહેવાય છે. ફાયર ટ્રાયેંગલ એટલે એમાં કયા 3 ઘટકો હોય? આગ એક રાસાયણિક પ્રક્રિયા છે જેને અસ્તિત્વમાં આવવા માટે 3 જ વસ્તુઓ જોઈએ. પહેલું બળતણ એટલે કે ફ્યુલ, બીજું ઓક્સિજન અને ત્રીજું ગરમી એટલે કે હીટ. ઓહ, એટલે જો આ વાત સાચી હોય તો પછી જંગલમાં લાગતો દાવાનળ હોય, ઘરમાં શોર્ટ સર્કિટ હોય કે પછી રસોડામાં તેલ સળગ્યું હોય. હા, આ બધામાં મૂળભૂત રીતે આ 3 ઘટકો જ ભેગા થઈ રહ્યા છે. રાઈટ. એટલે એનો મતલબ એવો થયો કે જો આ 3માંથી કોઈ એક પણ ઘટકને આપણે હટાવી લઈએ તો આગ આપોઆપ ઓલવાઈ જવી જોઈએ, ખરું ને? એકદમ સચોટ તર્ક છે આ. અને આ જ સરળ વૈજ્ઞાનિક સિદ્ધાંત આપણા બચાવનું સૌથી મોટું હથિયાર છે. કારણ કે જ્યારે આગ લાગે છે ત્યારે લોકોની સૌથી પહેલી પ્રતિક્રિયા ગભરાઈ જવાની હોય છે. હા, એ તો સ્વાભાવિક છે ને. અચાનક આગ લાગે એટલે માણસ ડરી જ જાય. બિલકુલ. પણ જો આ ફાયર ટ્રાયેંગલ મગજમાં ક્લિયર હોય તો ગભરાટની જગ્યાએ તરત જ બચાવનો રસ્તો સૂજી જાય છે. બરાબર. તો જો ઓક્સિજન એક બહુ જ મહત્વનો ઘટક છે તો જ્યારે ખરેખર આગ લાગે ત્યારે બચાવ માટે પણ આપણે ઓક્સિજનને ધ્યાનમાં રાખવાનો છે ને? હા, કારણ કે સામાન્ય રીતે એવી સૂચના અપાતી હોય છે કે આગ વખતે જમીન સરસા નમીને એટલે કે ક્રોલ કરીને બહાર નીકળવું જોઈએ. અચ્છા, એટલે પેલું ધુમાડાથી બચવા માટે, રાઈટ? હા, એનું કારણ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. જુઓ, જ્યારે કોઈ વસ્તુ સળગે છે ત્યારે ગરમીના કારણે હવા હળવી થાય છે. અને એટલે ઝેરી ધુમાડો હંમેશા ઉપરની તરફ જ ધકેલાય છે. બરાબર. એટલે જો આપણે સીધા ચાલીને બહાર નીકળવાનો પ્રયાસ કરીએ તો તે ઝેરી વાયુ સીધો આપણા ફેફસામાં જાય. ઓહ, વાહ, આ તો બહુ મહત્વની વાત છે. હા, પણ જમીનથી 1-2 ફૂટ સુધીની હવામાં શુદ્ધ ઓક્સિજન સચવાયેલો રહે છે. તેથી જમીન પર ઘસડાઈને ચાલવાથી શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી. અને મેં એવું પણ વાંચ્યું છે આ અહેવાલમાં કે મોં અને નાક પર ભીનું કપડું રાખવાથી ધુમાડાના ઝેરી રજકણો ગળાઈ જાય છે. એકદમ સાચું. આ નાની નાની વાતો જ જીવ બચાવે છે. આ વાત એકદમ તાર્કિક છે. પણ મને અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. હા, બોલો ને, શું પ્રશ્ન છે? જુઓ, ક્રોલ કરીને નીકળવાની વાત તો બરાબર છે, પણ ધારો કે કોઈના પોતાના જ કપડામાં આગ લાગી જાય તો કોઈ પણ માણસ ડરના માર્યા તરત આમ તેમ દોડવા જ લાગશે. હા, એ જ તો સૌથી મોટી અને જીવલેણ ભૂલ છે. દોડવું એ આગને સામેથી આમંત્રણ આપવા સમાન છે. એટલે દોડવાથી પેલું ઓક્સિજન વધારે મળે એમ? એક્ઝેક્ટલી. દોડવાથી હવાની ગતિ વધે છે એટલે કે આપણે પેલા ફાયર ટ્રાયેંગલને વધારે ઓક્સિજન પૂરો પાડી રહ્યા છીએ. ઓહ, સમજી. તો ત્યારે શું કરવું જોઈએ? તેના બદલે સ્ટોપ, ડ્રોપ એન્ડ રોલ પદ્ધતિ વાપરવી જોઈએ. મતલબ તરત ઊભા રહી જાઓ, જમીન પર સૂઈ જાઓ અને આળોટવા લાગો. અચ્છા, જમીન પર આળોટવાથી આગ અને હવાનો સંપર્ક તૂટી જાય છે અને પેલો ઓક્સિજન કટ થઈ જાય છે. બરાબર. અને આગ ઓલવાઈ જાય છે. અને હા, બહાર નીકળવામાં હંમેશા સીડી વાપરવી. કારણ કે આગમાં પાવર કટ થવાથી લિફ્ટ એક ફાંસો બની શકે છે. રાઈટ. એટલે કે સમસ્યા માત્ર આગ નથી, સમસ્યા આપણો ગભરાટ છે જે આપણને ખોટા નિર્ણયો લેવા મજબૂર કરે છે. હા, ગભરાટ જ આપણો સૌથી મોટો શત્રુ છે. સારું, બચાવની વાત તો થઈ ગઈ, પણ જો આગ માત્ર શરૂઆતના તબક્કામાં જ હોય અને તેને તરત ઓલવવી હોય તો શું કરવું? જુઓ, દરેક શાળા કે ઓફિસમાં પેલા લાલ રંગના ફાયર એક્સટિંગ્વિશર એટલે કે અગ્નિશામક સિલિન્ડર તો હોય જ છે. હા, મેં જોયા છે, પણ મોટા ભાગના લોકો તેને અડતા જ ડરે છે. મને પોતાને નથી ખબર કે એને કેવી રીતે વાપરવું. અરે, તે ડર કાઢવા માટે એક બહુ જ સરળ પદ્ધતિ છે જેને પાસ કહેવાય છે. PASS. આ કોઈ રોકેટ સાયન્સ નથી. હા, એટલે એનું ફૂલ ફોર્મ શું થાય? જુઓ, પહેલો અક્ષર P એટલે પુલ, મતલબ સિલિન્ડરની ઉપર લાગેલી પેલી સેફટી પિન ખેંચો. બીજો અક્ષર S એટલે એમ. એમ એટલે નિશાન તાકવું, રાઈટ? હા, પાઇપનું નિશાન આગના પાયા પર તાકો. એક મિનિટ, પાયા પર કેમ? જ્વાળાઓ તો છેક ઉપર સુધી જતી હોય છે ને? હા, પણ જ્વાળાઓ તો માત્ર સળગતો ગેસ છે. ખરું બળતણ તો તળિયે જ હોય છે ને. અચ્છા, એટલે જો માત્ર ઉપર પાઇપ ફેરવીએ તો આગ ક્યારેય કાબૂમાં નહીં આવે, બરાબર? પકડ્યું ને મેં? એકદમ બરાબર પકડ્યું. પાયા પર નિશાન રાખીને ત્રીજું પગલું ભરવાનું છે. S એટલે સ્ક્વીઝ, મતલબ સિલિન્ડરનું હેન્ડલ દબાવો. હા, અને છેલ્લો S એટલે શું? છેલ્લો S એટલે સ્વીપ, પાઇપને ડાબેથી જમણે કચરો વાળતા હોય એમ ફેરવો. ઓહ, આ તો બહુ જ સરળ છે. એટલે આ સિલિન્ડરમાંથી નીકળતો પાવડર કે ફીણ પહેલા ફાયર ટ્રાયેંગલના બળતણ અને ઓક્સિજન વચ્ચે એક દિવાલ બનાવી દે છે. હા, જેથી આગને ઓક્સિજન મળતું બંધ થઈ જાય છે અને આગ ભૂકે મરી જાય છે. પણ હા, આ બધું કરતા પહેલા જ 101 કે 108 પર ફોન કરીને પ્રોફેશનલ મદદ બોલાવી લેવી એ આપણી સૌથી પહેલી ફરજ છે. બિલકુલ. આ આખી ચર્ચા પરથી રક્ષિતભાઈના અહેવાલનો મુખ્ય સૂર સ્પષ્ટ થાય છે. જ્યારે આપણે પ્રક્રિયા અને તેની પાછળના વિજ્ઞાનને સમજીએ છીએ ત્યારે ભયની જગ્યાએ સજાગતા આવી જાય છે. ચોક્કસથી. શાંતિથી લેવાયેલા આ વૈજ્ઞાનિક પગલાં પેલા 4-5 મિનિટના ટૂંકા ગાળામાં જ આખી ગેમ બદલી શકે છે. હા, અને જાનમાલ બંને બચાવી શકે છે. તો આ બધું જાણ્યા પછી આ અહેવાલ આપણને એ વિચારતા કરી મૂકે છે કે શું આપણે આપણી જ આસપાસ, ઘરમાં કે ઓફિસમાં અજાણતા જ એવા ફાયર ટ્રાયેંગલ બનાવીને બેઠા છીએ? હા, જે કદાચ માત્ર એક નાના તણખલાની રાહ જોઈ રહ્યા છે. બિલકુલ. તો જરા આપણી આસપાસ નજર દોડાવી જોજો.